મહાસંગ્રામના મહારથીમાં આજે હું આવી પહોંચ્યો છું સૌથી મોટી લોકસભા સીટ કહેવાતી કચ્છ લોકસભા સીટમાં કે જ્યાં વિનોદભાઈ ચાવડા ભાજપના જે છે તેઓ ઉભા રહ્યા છે। તેમની સાથે પહેલાં વાત કરીશું મારા સાથી રિપોર્ટર છે અલ્પેશ સાથે, કારણ કે આ સૌથી મોટી લોકસભા કેવી રીતના કહેવામાં આવે છે તેની પાસેથી માહિતી મેળવીશું। અલ્પેશ, જે રીતના વાત કરીએ આ જે લોકસભા સીટ છે તે મોટી લોકસભા સીટ કહેવામાં છે, કઈ રીતના આપવાનું કારણ શું છે? રહીમ, ભારતની સૌથી મોટી ભૌગોલિક રીતે આ વિસ્તાર સૌથી મોટો વિસ્તાર છે, જેમાં 7 જેટલી વિધાનસભાનો સમાવેશ થાય છે। કચ્છ જિલ્લાની 6 વિધાનસભા અને મોરબીની 1 વિધાનસભા સહિત 7 જેટલી જે વિધાનસભા છે તેમનો આ જે લોકસભા બેઠક છે તેની અંદર સમાવેશ થઈ રહ્યો છે। ખાસ કરીને મતદારોની જો વાત કરો તો 17,30,000 જેટલા મતદારો છે। ગત લોકસભાની ચૂંટણીમાં બેઠક પરથી વિનોદ ચાવડા ચૂંટણી જીત્યા હતા અને તેઓ 2,54,000 મતથી વિજય બન્યા હતા। ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે અને કચ્છ લોકસભા બેઠકના જે ઉમેદવાર છે વિનોદ ચાવડા તેમને પોતાનો ઓફિશિયલી જે પ્રવાસ છે તે શરૂ કરી રહ્યું છે। આપણે દિવસ દરમિયાન તેમની સાથે રહીશું અને નેતાજી કઈ રીતે સભા ગજવી રહ્યા છે, કઈ રીતે લોકોને મળી રહ્યા છે તે આપણે જાણવાનો પ્રયાસ કરશું। રહીમ, જે રીતના આખો પ્રોગ્રામ દિવસનો કર્યો, પરિવાર એક મહત્વનો પ્રશ્ન, પરિવાર સાથે કઈ રીતના આખો ટાઈમ? સ્વાભાવિક રીતે જે છે કે પરિવારની રીતે જે રીતે સવારે આપણે ઉઠવાની સાથે જ છોકરાઓની તો સ્કૂલ હોય છે એટલે સ્વાભાવિક છે કે સ્કૂલે હમણાં તો વેકેશન છે એટલે હમણાં એમની સાથે મળવાનું હમણાં સદભાગ્ય પ્રાપ્ત થાય છે। બાકી ચૂંટણી છે એટલે વિશેષ રૂપે આ 1 મહિનો તો પરિવારને આપણે ભૂલી જવાનું જોઈએ, કારણ કે કાર્યક્રમો અને મારી દૈનિક વ્યવસ્થા જ પ્રકારની છે કે પરિવારને આપણે ઓછો સમય આપી શકીએ, સ્વાભાવિક રહી છે। અને મારો તો આટલો મોટો વિસ્તાર છે એટલે કદાચ કોઈ મેટ્રો સિટી હોય અને કોઈ નજીકનો વિસ્તાર હોય તો તમે બપોર દરમિયાન 1 કલાક ઘરે આવી કરીને તમે ભોજન પણ લઈ શકો। મેં તમને જે રીતે વાત કરી કે મારું રાત્રિનું ભોજન તો સ્વાભાવિક ધોરણે બહાર જ થતું હોય છે, એટલે પરિવારની દ્રષ્ટિએ એમ કહી શકાય કે જ્યાં સુધી ઇલેક્શન મારું મતદાન ન થઈ જાય, જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી પરિવાર સાથે તો સમય ખૂબ જ ઓછો મળતો હોય છે। આપણે જોયું કે સવારે હું સણોસરા મધ્યે મારો લોકસંપર્ક કાર્યક્રમ થયો। મારા તો 1200 કરતાં વધારે ગામડાઓ છે। એક માત્ર સણોસરા ગામની અંદર મારી 2 ગ્રાન્ટો આપેલી। હું મોથાળા ગામે આવેલો છું તો અહીંયા પણ મારી આ ખૂબ મોટું ગામ છે આ તાલુકા અબડાસા તાલુકાનું, અહીંયા પણ 3 ગ્રાન્ટોનું નિર્માણ મારી ગ્રાન્ટમાંથી થયો છે। એ ઉપરાંત પણ મેં વાત કરી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને અમારી સમગ્ર ટીમ દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવે છે। અનેક ગુજરાત સરકાર અને ભારત સરકારની વ્યક્તિગત કે સામૂહિક યોજનાઓનો પણ લાભ જે આપવામાં આવ્યો છે।
એ જે અમારી વિકાસની વાત હોય કે જે અમારું આ બધું ભાથું છે, ભાથું લઈને અને અમારા સંગઠનની તમે જોઈ કે આખી મોટી અમારી સંગઠનની ભારતીય જનતા પાર્ટીની ટીમ છે, તાલુકાની સ્થાનિક અમારો બૂથનો કાર્યકર્તા છે, અમારો શક્તિ કેન્દ્રનો પ્રમુખ છે, અમારો મંડળનો પ્રમુખ છે, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, ચાહે તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, જે પ્રકારનો ઉત્સાહ છે. અને આપ જોઈ રહ્યા છો ગામ લોકોની અંદર પણ અમારું પાડોશી આની બાજુમાં જ મારું ગામ છે, મારું પાડોશી ગામ છે, અને સતત એક ઉત્સાહ છે. અને નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યે તો હંમેશા કચ્છને એક સવાઈ લાગણી છે, કારણ કે કચ્છ માટે 2001ના ભૂકંપ પછી જે માણસે કચ્છને બેઠું કર્યું છે, જે માણસને કચ્છને પુનઃ એકવાર ધબકતું કર્યું છે, અને કહી શકાય કે જો 2001ના ભૂકંપ પછી જો કચ્છનો વિકાસ થયો હોય, કચ્છને જો વિશ્વ લેવલના નકશા ઉપર કોઈએ મૂક્યું હોય તો એ નરેન્દ્ર મોદી સાહેબ છે. અને કચ્છની જનતા, હું તો એમ કહું છું, 7 જન્મ સુધી નરેન્દ્રભાઈનો ઋણ નહીં ચૂકવી શકે. અને એટલે જ 2019ની આ લોકસભાના ઇલેક્શનની અંદર જે લીડ મને 2014ની અંદર મળી હતી એનાથી સવાઈ લીડ આવશે. એમની ચૂંટણી, આ લોકસભાની એમની ચૂંટણી એ ઐતિહાસિક ચૂંટણી છે. આપણા બાળકોના ભવિષ્યની ચૂંટણી છે. આ દેશની ભાવિ પેઢીની ચૂંટણી છે. વિનોદભાઈ, જે રીતના સવારથી જ ગામડાઓ ફરી રહ્યા છે, શું કહેશો, કેવો પ્રતિભાવ ખાસ તો મળી રહ્યો? પ્રજાને મતદારોની વચ્ચે ખૂબ ઉત્સાહ છે. અને સાચા અર્થમાં કહી શકાય કે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા માટે પ્રજા આતુર છે. અને ખાસ કરીને હું એટલું કહીશ કે પ્રજાને, અમારા કચ્છીવાસીઓને એ મોટું ગૌરવ છે કે ફરી એકવાર અમારા સવાયા કચ્છી, આપણા ગુજરાતનું ગૌરવ, આપણા ગુજરાતના સપૂત જ્યારે દેશના પ્રધાનમંત્રી બનવા ફરીવાર જઈ રહ્યા છે. અને એક કમળના ફૂલ તરીકે જ્યારે મને અહીંયા મોકલાયું છે ત્યારે ખૂબ મતદાન આપવા માટે એ લોકો આતુર છે. 23મી તારીખની રાહ જોઈ રહ્યા છે બધા જ લોકો. અને ઉત્સાહ જે રીતે આપણે જોયું કે સવારથી આજે 10 કરતાં વધારે ગામડાઓ આપણે સંપન્ન કર્યા. જ્યાં જ્યાં ગયા છીએ ત્યાં ઢોલ નગારા સાથે સ્વાગત કરાવવામાં આવ્યું છે, બાલિકાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું છે, તિલક કરવામાં આવ્યું છે, અને એક આનંદ, આખો ઉત્સાહ, એક માહોલ બનેલો છે. અને એ જ બતાવે છે કે આગામી 23મી તારીખે મતદારોનો જે મૂડ છે એ દેખાઈ આવે છે.
વિનોદભાઈ, જે રીતના વાત કરીએ તો એક બાજુ સૂરજ દેવતા તપી રહ્યા છે, છતાં પણ પબ્લિક એટલી સામે આવી રહી છે, શું કહો છો? હું તમારા માધ્યમથી એટલું કહીશ કે 2001ના ધરતીકંપ પછી જે રીતે આ પછાત એક જિલ્લાને જે રીતે આજે વિકસિત જિલ્લો બનાવ્યો એનો શ્રેય કોઈને જતો હોય તો આ વર્તમાન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય છે. પ્રજા આજે જાણે છે કે કચ્છની અંદર આજે ગામડાઓની જે પહેલા સ્થિતિ હતી, આજે ગામડાઓની અંદર શિક્ષણ છે, આરોગ્ય છે, ગામડાની અંદર શૌચાલય, આવાસ, ગામડાની અંદર આરોગ્ય શિક્ષણની સુવિધા, ગામડાઓની અંદર આજે ગટર, ઇન્ટરલોક, રસ્તાઓની સુવિધા, સીસી રોડની સુવિધા, ગામડાઓની અંદર જે રીતે ખેતીની અંદર પણ અમે જે રીતે પ્રગતિ કરી છે કચ્છે, અને કચ્છના ખેડૂતોએ જે રીતે કચ્છની ખારેક હોય, કચ્છની કેસર કેરી હોય, કચ્છના દાડમ હોય, એટલે સ્વાભાવિક રીતે આજે સામૂહિક અને વ્યક્તિગત રૂપે એટલો બધો વિકાસ અને એટલું બધું કચ્છને મુખ્યમંત્રી તરીકે રાજ્ય સરકારે છેલ્લા વર્ષોમાં આપ્યું છે, એટલે કચ્છના લોકો નરેન્દ્ર મોદી સાહેબને ક્યારે ભૂલી નહીં શકે. 7 પેઢીઓ સુધી અમારા કચ્છવાસીઓ એમને યાદ રાખશે, અને એ ઋણ ચૂકવવા માટે આવા ભર બપોર તાપે એક પ્રતિનિધિ તરીકે હું જ્યારે નરેન્દ્ર મોદી સાહેબના પ્રતિનિધિ તરીકે હું જ્યારે ગામડાઓમાં જાઉં છું ત્યારે ગામડાના લોકો સ્વીકારે છે ને ઉત્સાહ એ જ દેખાઈ આવે છે કે ના, અમારે આ તડકાની અંદર પણ નરેન્દ્રભાઈને મત આપી કરીને એમના અમને હાથ મજબૂત કરવા છે, એ એમનો જુસ્સો અને ઉત્સાહ બતાવે છે. જે રીતના વાત કરીએ આ વખતની જે ચૂંટણી છે, આમ તો ગત વર્ષે પણ 2 લાખથી વધુ લીડે આપ જીત્યા છો, આ વખતે કઈ પ્રકારની આશા? કારણ કે જે રીતના માહોલ છે, ડબલ આખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે આ દેશના પ્રધાનમંત્રીને 2014ની અંદર જે એક મત આપ્યા હતા, અને એક મત સ્વરૂપે હું કમળના ફૂલ સ્વરૂપે હું લોકોની વચ્ચે ગયો હતો, 2,54,000ની જે લીડ મળી હતી, આજે તો અમે કામ કર્યું છે. કદાચ ત્યારે 9.5 લાખ મત પડ્યા હશે, પણ આજે તો મોરબી અને માળિયાના એમ કહી શકાય કે 12.5 લાખ તો લાભાર્થીઓને ભારત સરકારે માત્ર લાભ આપ્યો છે. તો હું સીધો સવાલ હું તમારા માધ્યમથી હું ઉત્પન્ન કરું છું, સીધો સવાલ કે તમે જોઈ શકશો કે આગામી 2019ની આ લોકસભાની અંદર જે જીત અમને 2014ની અંદર મળી હતી, એનાથી અમારી જીત સવાઈ જીત હશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખાણી, સંદેશ ન્યૂઝ, કચ્છ. તમે જે 5 વર્ષ ધારાસભ્ય બન્યા છો અને તમારી કઈ પ્રકારની કામગીરી રહી છે અને કયા કયા પ્રશ્નો તમે ઉકેલી આવ્યા છો? હું પ્રથમવાર તો 1990માં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે બન્યો. 1990, 1995, 1998, 2002, 2007ની વિધાનસભા ચૂંટણી હું હાર્યો, 2012 પુનઃ જીતો, 2017 જીતો. આજે મારે ધારાસભ્ય તરીકે 6ઠ્ઠી ટર્મ છે. એટલે એક ધારાસભ્ય લોકપ્રતિનિધિ તરીકે મારા વિસ્તારના લોકોએ મારા ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ મૂકીને જે મને માન મોભો પ્રતિષ્ઠા આપી છે, એ માન મોભા પ્રતિષ્ઠાને લાયક બનવા માટે મારાથી નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વકના હું પ્રયત્નો કરું છું પ્રજા વચ્ચે જઈને. પાર્ટી પોલિટિક્સ છે એ ચૂંટણી સુધી છે, અને પ્રજાના પ્રતિનિધિ બન્યા પછી તમામ પ્રજાના કેમ ઉપયોગી થઈ શકાય, એને કેમ મદદરૂપ થઈ શકાય, સરકારની જે યોજનાઓ છે એ યોજનાઓ ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચી શકે, તેના માટે લોકપ્રતિનિધિએ જે પોતાની નૈતિક જવાબદારી અદા કરવાની હોય છે, એ જવાબદારી હું છેલ્લા 28 વર્ષથી એક લોકપ્રતિનિધિ તરીકે હું ફરજ બજાવી રહ્યો છું. જી પુંજાભાઈ, જે ખાસ કરીને તમારા કામગીરીની વાત કરીએ, ધારાસભ્ય તરીકે તમે 6 ટર્મથી ચૂંટાઈને આવો છો, તો આજે ક્યાં ક્યાં કામ એવા છે લોકોના, ખેડૂતોના પ્રશ્નો, ક્યાં અંગે તમારી સફળતા રહી છે તમારી? આ બધી બંધારણીય જે હકો મળ્યા છે, એક ધારાસભ્ય પદને બંધારણીય જે હકો મળ્યા છે, એ હકોનો સૂઝ સમજણપૂર્વક ઉપયોગ કરીને જિલ્લા ફરિયાદ સમિતિ, જિલ્લા પંચાયતના જનરલ બોર્ડ, તાલુકા પંચાયતના બોર્ડ અને અન્ય મીટિંગો અને ગુજરાત વિધાનસભામાં આ બધી મશીનરીની અંદર કામ કરીએ. તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ત્યાર પછી કલેક્ટર કક્ષાએ, અને છતાં કોઈ પ્રશ્નોનો ઉકેલ ન આવે તો વિધાનસભા જ્યારે મળે ત્યારે એ પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરીને એ પ્રશ્નોનો ઉકેલ આવે, તેના માટે છેલ્લા 28 વર્ષથી એક લોકપ્રતિનિધિ તરીકે હું કામગીરી કરી રહ્યો છું. તમારી સામે પણ એક ગત ટર્મમાં જે રાજેશભાઈ ચુડાસમા હતા, તમારા પ્રતિસ્પર્ધી હતા, આ વખતે પણ એ જ ઉમેદવાર છે, બંને કોળી આગેવાન છો, કઈ રીતે જુઓ છો તમે આ બંનેને? રાજેશભાઈ ચુડાસમા માંગરોળ વિધાનસભામાં પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને એ આવ્યા. યુવાન છે, પ્રથમ વખત આવ્યા. 2 વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને
નરેન્દ્રભાઈની જે કોઈ કળા અથવા કરામત જે કાંઈ હોય તે એની હું બધી લાંબી બીજી ટિપ્પણીમાં નહીં પડું, પણ સંસદની ચૂંટણી આવ્યા પછી એક કોળી ઉમેદવાર તરીકે યુવા ચહેરાને અને પ્રથમ વખત ધારાસભ્ય તરીકે હજુ 2 જ વર્ષનો એમને અનુભવ હતો અને ભાજપ પક્ષ દ્વારા એમને સંસદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા. લોકોએ ખોબે ધોબે મત આપ્યા. નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને ધ્યાનમાં રાખીને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનશે અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આ દેશ જે કોંગ્રેસે 60 વર્ષમાં કાંઈ નથી કર્યું એ નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી આ દેશ જે છે એ આગળ જશે એવી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ જે દેશના લોકોમાં નરેન્દ્રભાઈએ પોતાના ભાષણો દ્વારા જે પરિસ્થિતિ ઊભી કરી એના કારણે ગુજરાતની 26 બેઠકો ભાજપ જીત્યું. ગુજરાતના કોંગ્રેસના સારામાં સારા ઉમેદવાર સૂઝ સમજણ બુદ્ધિશાળી ઉમેદવારો હતા એ પણ લોકો હાર્યા એ નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને કારણે. એકને એક કોળી ઉમેદવારો છે અને તમે બંને કોળી છો, તો તમારી તરફથી કયા જાહેરાતો કરી શકાય અથવા તો કયા કામો છે તેને પ્રાધાન્ય આપશો? જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં ભૌગોલિક રીતે જોઈએ તો ગુજરાતમાં દેશમાં ગુજરાત રાજ્ય એક એવું છે કે એને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો મળ્યો છે. 1600 કિલોમીટર લાંબા દરિયામાં જુનાગઢ જિલ્લાને પણ આપણને વધુ દરિયા કિનારો મળ્યો છે. તો એ દરિયા કિનારાના ડેવલપ મારફત એ બંદરો મારફત ઘણું બધું સારી રીતે કરી શકાય એવું છે. દ્વારા તો જાહેરાતો ઘણી બધી કરવામાં આવેલી, પછી પ્રવાસન ધામ હોય જાહેરાતો કરી છે. દાખલા તરીકે આપણે ગિરનાર રોપવે, હવે ગિરનાર રોપવે તો મુખ્યમંત્રી હતા એ વખતમાં જાહેરાત, આજે વર્ષો કેટલા થઈ ગયા છે, ચૂંટણીઓ કેટલી પૂર્ણ થઈ ગઈ છે, છતાં પણ હવે કામગીરી શરૂ થઈ છે. અપેક્ષા રાખીએ કે એ વહેલી તકે પૂર્ણ થાય. અને ગીર સોમનાથ જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં કેસર કેરી પણ જે છે એ પણ અહીંનું એક મહત્ત્વનું ખેડૂતો માટેનું રોજગારીનું મુખ્ય પાક છે. તો એ કેસર કેરીના ડેવલપ માટે અને એના પ્રોસેસિંગ માટે તાલાલામાં એક ઓલું કર્યું છે, પણ પર્યાપ્ત ઓલામાં જે હોવું જ જોઈએ એ આજની તારીખ હજી તાલાલામાં એ કરવામાં આવ્યું નથી. તેના દરિયાઈ ખારા પાણી જે છે એ ખારા પાણી દિન પ્રતિદિન આગળ આવતા જાય છે. તો આગળ આવતા એ પાણીને રોકવા માટે બંધારા છે, તળાવો છે, આ જે બધી બાબતો જે છે એને રોકવા માટે સરકારે જે બજેટેડ કામગીરી કરવી જોઈએ એ બજેટેડ કામગીરી પૂરતા નાણાં ન ફાળવવાને કારણે એ કામગીરી થઈ નથી. નાના ચેકડેમો બનાવવામાં આવ્યા છે, બોરીબંધ બનાવવામાં આવ્યા છે. હવે ચેકડેમો અને બોરીબંધથી કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ સમગ્ર ગુજરાત જાણે છે કે વ્યાપક એ ભ્રષ્ટાચાર છે. બોરીબંધની અંદર તો પહેલાં ચોમાસાની અંદર થયા છે. ચેકડેમો જે બનાવવામાં આવ્યા છે એ ગુણવત્તાવાળા કામો ન બનવાને કારણે મોટાભાગના ચેકડેમ તૂટી ગયા છે. ત્યારબાદ સૌની યોજના મુખ્યમંત્રી જાહેરાત કરી ને આટલા સૌરાષ્ટ્રના આટલા ડેમો ભરવામાં આવે, પણ જ્યારે ચૂંટણીઓ આવી છે અને ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાલી સેમ્પલ તરીકે ઉદ્ઘાટનના ભાગ તરીકે જેમ માની લો કે રાજકોટમાં હાજી ડેમની ન્યારી ડેમની અંદર જે પાણી નાખ્યું એ પાણી નાખ્યા પછી જાહેરાતને ટીવીના માધ્યમ દ્વારા આવી ગયું, પણ એ પછી તો એ જેટલા ડેમોમાં જાહેરાત કરવામાં આવી હતી બધા ડેમોની અંદર આવ્યું નથી. કરીને વાત કરીએ કુંજરાભાઈ કે તમને જે ટિકિટ મળી છે બીજી વખત પણ તમને રિપીટ કરવામાં આવ્યા છે. ગત ટર્મમાં તમે હારી ચૂક્યા હતા, તો આ વખતે કઈ પ્રકારની રણનીતિ હશે તમારી? આ વખતની 2014ની લોકસભાની ચૂંટણી અને 2019ની લોકસભાની ચૂંટણી એ બંનેમાં ઘણું બધું ડિફરન્સ અંતર છે. 2019ની લોકસભાની ચૂંટણી 5 વર્ષના સમયગાળામાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા એ વખતના તત્કાલીન રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના દાવેદાર પક્ષ દ્વારા ભાજપ દ્વારા એમને જાહેરાત કરવામાં આવેલા અને એમના દ્વારા ચૂંટણીઓ જીતવા માટે માત્ર ને માત્ર વાયદાઓ અને જે પ્રકારની જાહેરાતો કરવામાં આવી એ જાહેરાતોને વાયદાઓને કારણે દેશના લોકોને એવું લાગ્યું છે કે ના,
નરેન્દ્રભાઈ મોદી કાંઈક કરશે એને ધ્યાનમાં રાખીને મતદારોએ એમને ખોબેને ધોબે મત આપી અને દેશના વડાપ્રધાન બનાવ્યા. 5 વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદીના મુખેથી બોલવામાં આવેલી અને કરવામાં આવેલી જાહેરાતો એ માત્ર ને માત્ર જાહેરાતો રહી છે. એ જાહેરાતોની વાત કરીએ તો ઘણા બધા મુદ્દાઓ છે. દાખલા તરીકે વિદેશોની બેન્કોમાંથી 100 દિવસમાં કાળું નાણું લઈ આવીને દેશના તમામ નાગરિકના ખાતામાં 15 લાખ જમા કરાવી. નીતિન ગડકરી એમ કે એમના કેન્દ્રીય મિનિસ્ટર કે 15 લાખ રૂપિયે હમારી ગલે કી હડ્ડી બન ગઈ. આ સ્થિતિ છે. ઘર સુધી જન જન સુધી નરેન્દ્રભાઈ મોદીએ કરેલી વાત અમે યાદ કરાવશું. 5 વર્ષમાં પૂર્ણ નથી થયો. અમે ક્યારેક મિટિંગો બોલાવીએ અને એ મિટિંગોમાં એમ થાય કે 5,000 માણસો થશે, એને બદલે સ્વયંભૂ એમ કે 10,000 માણસો પણ થઈ જાય. અને એ રીતે જોતાં આ વખતે પુંજાભાઈનો જીત છે એ નિશ્ચિત છે. દાખલા તરીકે ખેડૂત વર્ગ ખૂબ નારાજ છે, મજૂર વર્ગ નારાજ છે, બેરોજગારોના પ્રશ્નો છે, શિક્ષણ હાવ કાઢી ગયું છે. આવા અનેક પ્રશ્નો લોકો સામેથી આવીને એમ કહે છે કે આ વખતે અમારે કોંગ્રેસ ભેગું રહેવાનું છે, ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાની વાત લઈ અને આજે સમગ્ર વિસ્તારમાં એક માહોલ બંધાણો છે.